ઉનાળાની શરૂઆત થતાં જ વડોદરાવાસીઓને પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઈનોના જોડાણ અને રિપેરિંગની કામગીરીના કારણે શહેરને બે મુખ્ય ટાંકીઓ હેઠળ આવતા અંદાજિત 1 લાખ ઘરોમાં 2 દિવસ માટે પાણી કાપ જાહેર કરાયો છે। આ કામગીરીને પગલે 23 અને 24 માર્ચ દરમિયાન શહેરના 2 વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે, જેના કારણે નાગરિકોને જરૂરી પાણી સંગ્રહ કરવાની અપીલ કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખા દ્વારા કપુરાઈ ટાંકી ખાતે હયાત 600 મિલીમીટર ડિલિવરી પાણીની નળિકા સાથે જોડાણની કામગીરી તારીખ 23 માર્ચ સોમવારના રોજ હાથ ધરવામાં આવશે, જેના પગલે કપુરાઈ ટાંકી પરથી પાણી મેળવતા વિસ્તારોમાં તારીખ 23 માર્ચે સાંજનું પાણી વિતરણ કરવામાં આવશે નહીં, તથા 24 માર્ચ મંગળવારના રોજ સવારનું પાણી વિતરણ નિયત સમય કરતા વિલંબથી હળવા દબાણથી તેમજ ઓછા સમય માટે કરવામાં આવશે, જેથી લોકોએ પાણીનો સંગ્રહ કરી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે।